છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યભરમાં ધોરણ 10-12ની પરીક્ષાનો શુભારંભ. આણંદ જિલ્લામાં કુલ 66 પરીક્ષા કેન્દ્રો પર 50,966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ઔપચારિક પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આણંદ જિલ્લામાં કુલ 66 પરીક્ષા કેન્દ્રો પર 50,966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ખંભાત તાલુકામાં પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. માધવલાલ શાહ હાઈસ્કૂલ, એસજેડ વાઘેલા હાઈસ્કૂલ, કાપડિયા હાઈસ્કૂલ, એમટી હાઈસ્કૂલ, ઉદેલ, કાણીસા અને જીનજ હાઈસ્કૂલ અને જલુંધા હાઈસ્કૂલ સહિતના કેન્દ્રો પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે નિરીક્ષકો તથા પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને નિર્ભય અને એકાગ્રતા સાથે પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી છે. સવારે વાલીઓ પોતાના સંતાનોને આશીર્વાદ આપી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડતા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.